નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવું છે? સારું છે ને? ઓકે, ચાલો મેં ખબર અંતર લઈ લીધી તમારી. આગળ વધીશું નવા લેક્ચરની અંદર. તો તમે છેલ્લે સંક્રાંતિ તત્વની જે વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ હતી એમાં ચુંબકીય ગુણધર્મ પૂરો કર્યો છે. યસ. રંગીન ગુણધર્મ તમે પૂરો કર્યો છે. હા. અને સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા પણ વધુ છે, એની પણ જાણકારી મેળવી લીધી. આજે તમે હજુ બીજી લાક્ષણિકતા શીખવાના છો, એમાં ઉદ્દીપન અસર છે. સંક્રાંતિ તત્વની ઉદ્દીપન અસર. ઓકે, એ આપણે પૃષ્ઠ રસાયણમાં પણ ચર્ચા થયેલી છે, એના જ ઉદાહરણ છે તમારી પાસે. અને સાથે સાથે આંતરાલીય સંયોજનો અને લગભગ નજીકનું જ કહેવાય મિશ્ર ધાતુઓ. એટલે આ તમે 3 ટોપિક શીખો એટલે તમારી વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓ પૂરી થઈ જશે. ઓકે, ચાલો સીધા ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો મેં પ્રશ્ન મૂકેલો છે, ચેક કરો કે ભાઈ સંક્રાંતિ તત્વોની ઉદ્દીપકીય ગુણધર્મ તમે સમજાવો. ઓકે, ઉદ્દીપકીય ગુણધર્મ તો તમારી પાસે સૌથી પહેલું જ કે ભાઈ સંક્રાંતિ તત્વ પોતે અને એ તત્વનું બનેલું સંયોજન. એટલે સંયોજન બહુવચન આપણે શબ્દ વાપરી લીધો છે કે ભાઈ સંક્રાંતિ તત્વના પરમાણુ એટલે સંક્રાંતિ તત્વ પોતે જ અને એમના બનેલા સંયોજનો જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આપણે તો નિયમ જ છે કે વેગ વધારે એટલે પ્રક્રિયાને શું કરે? ઉદ્દીપિત કરે. પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે અને એના કારણે તો એ ઉદ્દીપક તરીકે વપરાશે. ફરી સૌથી પહેલું સ્ટેટમેન્ટ તમારું કે સંક્રાંતિ તત્વ એટલે સીધું તત્વ પોતે જ અથવા તો તેમના બનેલા સંયોજનો એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરશે. એનો અર્થ એમ કે પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, એટલા માટે એનો ઉપયોગ ઉદ્દીપક તરીકે આપણે કરીએ છીએ. ચલો ઉદાહરણમાં તમે જતા રહો. તો દાખલા તરીકે આપણે શોર્ટમાં લખવું છે કે ભાઈ NH3 ના ઉત્પાદન માટેની હેબર પદ્ધતિ. રેડી? આ હેબર પદ્ધતિમાં તમે અત્યારે પ્યોર શબ્દ લખું, સૂક્ષ્મ વિભાજિત Fe ધાતુનો તમે ઉપયોગ કરશો. એટલે એમોનિયાના ઉત્પાદન માટેની હેબર પદ્ધતિમાં તમે એકદમ આયર્ન લોખંડનો બારીક ભૂકો રાખો છો. એટલે સૂક્ષ્મ વિભાજિત તમારી પાસે Fe ધાતુ રાખો છો. ઓકે, બીજું ઉદાહરણ તમારી પાસે છે કે ભાઈ સંપર્ક પદ્ધતિ. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની જે સંપર્ક પદ્ધતિ છે એમાં તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 નો ઉપયોગ કરો છો. એ પણ જાણીતું તમારું ઉદાહરણ છે. ત્રીજું તમે દાખલા તરીકે વધારાનું ઓસ્વાલ્ડ પદ્ધતિ હતી ને નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે, તો એમાં તમે પ્લેટિનાઇઝ્ડ અથવા તો સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમ ધાતુ એવું લખી નાખો તો ચાલશે. અને ચોથું હજુ આપણે ઉદાહરણ આપવું છે. શું? તો કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટ જે છે એમાં તમે નિકલ ધાતુનો બારીક પાવડર રાખો છો. એટલે એ પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોજીનેશન. ચલો, આ તમારા ઉદાહરણ આવી ગયેલા. જૂના સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ ચેપ્ટરમાં તમે ઉદ્દીપન અસર શીખેલા હતા, એના જ ઉદાહરણ તમારી પાસે રિપીટ થાય છે. એટલે કોઈ નવું છે જ નહીં, જાણીતું. ખાલી હેબર પદ્ધતિ જે છે એ કોના ઉત્પાદન માટે હતી? તો કે એમોનિયાના ઉત્પાદન માટેની હેબર પદ્ધતિમાં તમે સૂક્ષ્મ વિભાજિત એટલે બારીક પાવડર Fe ધાતુ રાખો છો. એટલે સીધું સંક્રાંતિ થયું કહેવાય. એ જ રીતે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન તમે નિકલ ધાતુનો પાવડર રાખશો. નિકલ ધાતુ રાખીએ, એ પણ સંક્રાંતિ તત્વ થયું કહેવાય. પણ પછીના જે બે લખેલા છે એમાં તમે જુઓ જોઈએ, આમાં પણ બારીક છે તે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ એવું પણ વાપરે. એટલે સંપર્ક પદ્ધતિ જે છે, સંપર્ક પદ્ધતિ એમાં તમે કોનું ઉત્પાદન કરો? સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિમાં તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 નો ઉપયોગ કરો છો. અને
હજુ એક તમને આપું કે ભાઈ ઓસ્વાલ્ડ પદ્ધતિ જે હતી શેના માટે તો કે નાઇટ્રિક એસિડ HNO3 ના ઉત્પાદન માટે જે ઓસ્વાલ્ડ પદ્ધતિ હતી એમાં તમે પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ એવો શબ્દ મૂકી દો ને, પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસ વાપરો. આનો આપણે ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એમ કે ભાઈ સંક્રાંતિ તત્વ પોતે છે અથવા એ તત્વનું બનેલું સંયોજન એ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પ્રક્રિયાનો વેગ વધારે માટે એ શેના તરીકે વપરાશે? ઉદ્દીપક તરીકે વપરાય છે. હવે આપણે એની કાર્યપ્રણાલી શું કહે છે? તો કાર્યપ્રણાલીમાં એમ કહે છે કે બે સંક્રાંતિ તત્વ અથવા સંયોજન જો તમે પ્રક્રિયા દરમિયાન માધ્યમમાં ઉદ્દીપક તરીકે રાખશો, જો ઉદ્દીપક તરીકે તમે રાખો તો પરિસ્થિતિ એવી થવાની, એટલે આપણે જસ્ટ એવું મૂકીએ કે ભાઈ આ અનિયમિત આકારનો જે ટુકડો તમે મૂકો છો આ રીતે, આ મેગ્નિફાઈ કરીને મૂકેલો છે ભાઈ, આ ઉદ્દીપક, ચલો અહીંયા નામ આપણે આપી દઈએ એટલે ચિંતા નહીં. આ જે છે એ તમે ઉદ્દીપક તરીકે સંક્રાંતિ તત્વ અથવા તો એનું બનેલું સંયોજન છે. હવે પરિસ્થિતિ શું થાય તો કે માધ્યમમાં રહેલા જે પ્રક્રિયકના જે અણુ છે, પ્રક્રિયક, આ દાખલા તરીકે પ્રક્રિયક નંબર 1 નંબર કહું અને પ્રક્રિયક B આપણે કહી દઈએ. પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ પ્રક્રિયકના અણુઓ જે છે, પ્રક્રિયકના અણુઓ એ ઉદ્દીપકની જે સપાટી છે, ઉદ્દીપકની સપાટી પર જે આ જે રેડ કલરના જે ટપકા મૂકું છું એ તમારી પાસે મારે શબ્દ શું મૂકવો પડે? સંક્રાંતિ પરમાણુ. રેડી? એ સંક્રાંતિ પરમાણુ છે એના પ્રત્યે પ્રક્રિયક નંબર A નો અણુ જશે, કલર હું ચેન્જ કરું છું, અને પ્રક્રિયક નંબર B છે એનો અણુ જે છે, અણુ શબ્દ પ્રક્રિયક A નો અણુ શબ્દ, પ્રક્રિયક B નો પણ અણુ શબ્દ આપણે મૂકી દઈએ તો એ પણ ત્યાં આગળ સંક્રાંતિ પરમાણુ પાસે જશે. અને આ જે પરમાણુ હોય એ સંક્રાંતિ પરમાણુ સાથે પ્રક્રિયક નંબર A, પ્રક્રિયક નંબર B રાસાયણિક બંધની રચના કરે છે. રાસાયણિક બંધથી જોડાય. હવે જો રાસાયણિક બંધથી જોડાતા હોય તો આપણને ખબર છે કે ભાઈ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, જેને આપણે એક્ટિવેશન એનર્જી કીધેલું છે ને ગતિકી ચેપ્ટર E માં હંમેશા શું થવાનું છે? ઘટાડો કરે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરશે અને રાસાયણિક બંધથી જોડાવાનું છે. હવે જો રાસાયણિક બંધથી જોડાય તો પરિસ્થિતિ એવી થાય કે જે પ્રક્રિયકના જે અણુઓ છે એ પ્રક્રિયકના અણુઓ વચ્ચેના બંધ નિર્બળ બનતા જશે. એ લોકોનો બંધ નિર્બળ બને. અહીંયા પણ શબ્દ મૂકી દો કે બંધ જે છે તમારી પાસે નિર્બળ બનવાનો છે અને એના કારણે આ બંધ નિર્બળ બનશે એટલે સહેલાઈથી તૂટી શકે અણુઓનો અને નવો બંધ જે છે રચાઈ શકે. એટલે એકચ્યુઅલી તો એવું થયું કે ભાઈ પ્રક્રિયક આ એ જે છે આપણે નંબર કરે કે ચલો A2 કરું તો અણુ થયો ને, A2 નો અણુ છે અને પ્રક્રિયક B2 નો અણુ છે. એ જ્યારે અહીંયા આગળ આકર્ષાય અને સંક્રાંતિ પરમાણુ જે છે એની સાથે રાસાયણિક બંધથી જોડાવાનો છે એટલે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય. ઓકે, પણ ઉદ્દીપક તો પ્રક્રિયામાં ભાગ લેતો નથી એટલે પરિસ્થિતિ કેવી થાય કે આ પ્રક્રિયક A2 નો જે છે એનો બંધ નિર્બળ બને એટલે સહેલાઈથી તૂટી જશે. જો એના વચ્ચેનો બંધ તૂટી જશે, આ પણ પ્રક્રિયક B2 છે એનો પણ બંધ તૂટી જશે તો પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ A નંબરનો પરમાણુ અને B નંબરનો પરમાણુ બે અલગ છે, એમની વચ્ચે કંઈક નવા પ્રકારનો બંધ બની જાય એટલે નિપજમાં રૂપાંતરિત થવાનું છે. હવે પ્રશ્ન એવો છે કે આ પ્રક્રિયા થવા માટે પરિબળ શું જવાબદાર છે? આ તો આપણે ક્રિયાવિધિ સમજાવી. ખ્યાલ આવી ગયો દરેકને? ક્રિયાવિધિમાં શું કહ્યું છે કે ભાઈ ઉદ્દીપક તરીકે સંક્રાંતિ તત્વ પોતે અથવા તો એનું સંયોજન છે એ જ્યારે ઉદ્દીપક તરીકે રાખવામાં આવે તો માધ્યમમાં રહેલા પ્રક્રિયકના અણુઓ એ સંક્રાંતિ પરમાણુ સપાટી પરના જે છે ત્યાં સુધી પહોંચે, રાસાયણિક બંધ બનાવે, જેના કારણે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય, સ્થિરતા વધારે અને
પ્રક્રિયક અણુના નિર્બળ બને, સહેલાઈથી તૂટી જાય અને નવા બંધ રચાશે. તો આ પ્રક્રિયા થવા માટે ઉદ્દીપિત જે અસર છે એ ઉદ્દીપિત અસર માટે જવાબદાર છે. આપણે લખાણ આપવું છે કે ઉદ્દીપન, અહીંયાથી ઉદાહરણ ચેક કરો કે ઉદ્દીપિત અવસ્થા થવા માટે એ લોકોની જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ જવાબદાર છે, પહેલું છે. અને જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ હોવાને કારણે સંકીર્ણ સંયોજનો બનવાની ક્ષમતા, જે આપણે લાસ્ટ ટાઈમ શીખી લીધું કે ભાઈ સંક્રાંતિ તત્વનો પરમાણુ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે એટલે તમને જુદા જુદા પ્રકારના સંકીર્ણો અસ્તિત્વમાં આવશે. એટલે બે પરિબળ તમે કયા છે, એક તો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવે અને પ્લસ સંકીર્ણ સંયોજનો આપે છે. તો આપણે એક સેમ્પલ જ લઈ લો ને, કે દાખલા તરીકે તમારી પાસે લખાણ ગુજરાતીમાં છે કે ભાઈ એક વખત લખી નાખો આયન જે છે Fe એ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે. કોને? તો કે I- અને S2O8 આ બંને, હવે તમે ગુજરાતી શબ્દ આવી ગયા, આયોડાઇડ આયન એટલે I- છે અને આને ડાઈસલ્ફેટ આયન કહેવાય ને, કારણ કે H2S2O8 છે, પર ડાઈસલ્ફેટ આયન એટલે પર ડાઈસલ્ફ્યુરિક એસિડ હતું ને, તમારી પર ડાઈસલ્ફેટ આયન છે. આ પ્રક્રિયા જે તમારે કરવી છે એ કેવી રીતની બનશે? તો એની ઓરિજિનલ જે પ્રક્રિયા છે, ઓરિજિનલ પ્રક્રિયા એ આપણે મૂકી દઈએ. તો પહેલામાં પહેલું આ તમને ખબર છે, રેડોક્સમાં આવી ગયું I- અહીંયા તમારી પાસે S2O8 કરીએ તો એમાંથી I2 બને અને SO4 2 બને. ઓકે, ચલો આ સમીકરણને હું બ્લોક કરી દઉં. એટલે ઉદ્દીપિત કરે છે, કારણ કે ઓક્સિડેશન સ્થિતિમાં ફેરબદલી થાય માટે પ્રક્રિયા ઉદ્દીપિત થઈ. બે વસ્તુ છે, સંતુલનમાં જોશો તો અહીંયા આયોડિનની કિંમત 2 છે એટલે મારે 2 મૂકવું પડે, સલ્ફરની કિંમત 2 છે એટલે 2 મૂકી દઉં, એટલે પહેલા તો પ્રક્રિયાનું સંતુલન થઈ ગયું. ઓકે, વીજભાર ચેક કરી લો તો અહીંયા -4 થયો, તો અહીંયા -2 ને -2 એટલે -4 વીજભાર થઈ ગયો કહેવાય. પણ જોવાની વસ્તુ એમ છે કે આ જે સમીકરણ છે એમાં અહીંયા જ લખી નાખી છે કે ભાઈ અહીંયા ઓક્સિડેશન આંક તમારી પાસે કેટલો છે? -1 છે અને I2 માં ઓક્સિડેશન આંક 0 છે, એટલે -1 માંથી 0 વધારો થયો. ત્યારે અહીંયા આગળ સલ્ફરનો જે ઓક્સિડેશન આંક છે +6 છે અને અહીંયા 4 દુ 8 માંથી 2 જાય તો +6 જ છે. એટલે આ તમારી જે પ્રક્રિયા બને છે એ પ્રક્રિયાને આયન જે છે એ ઉદ્દીપિત કરશે. ઉદ્દીપિત કરવું છે એનો અર્થ એમ કે આ તમારું ફાઇનલ સમીકરણ છે, બે સમીકરણનો સરવાળો કરવાના. તો હું એ લખાણ આપું કે તમારે ડાબી બાજુ I- જોઈએ છે, કરેક્ટ? તો I- માંથી ઊંધું જાઓ કે તમારે I2 કરવું છે એટલે ઓક્સિડેશન આંક ઘટ્યો છે, એટલે ઓક્સિડેશન થયું ને, સોરી -1 માંથી 0 એટલે વધારો થયો, એટલે પોતાનું ઓક્સિડેશન થાય તો પેલું રિડક્શન થવું જોઈએ તમારી પાસે. તો મારે અહીંયા આગળ Fe3+ મૂકું અને એમાંથી Fe2+ કરી દો તો તમારી પાસે યોગ્ય બની શકે, બરાબર? એટલે આ જે પહેલું સમીકરણ છે આનો નંબર આપી દઉં, સમીકરણ નંબર 1, બરાબર? અને અહીંયા લખવાનો છું સમીકરણ નંબર 2 અને બંનેનો તમે સરવાળો કરશો. એટલે એકચ્યુઅલી લખતો નથી, ખાલી તમને આમ બે ભાગ આપી દીધા મેં કે ભાઈ આમાં Fe+3 નું Fe+2 માં રૂપાંતરણ થયું. હવે કેવું થાય કે તમે સંતુલન કરશો, હું કલર બદલી નાખું, ભાઈ આયોડિનની કિંમત 2 છે એટલે મારે 2 મૂકવા પડે. ઓકે, પણ હવે વીજભારની દ્રષ્ટિએ તમે જોશો તો અહીંયા +2 છે અને 0 છે, અહીંયા +3 છે, તો વીજભાર સરખો કરવા માટે તમારે સંતુલન કરવું પડે. પણ એ સંતુલનમાં હું આ બ્રેકેટ એટલા માટે મૂકું છું કે ભાઈ એનો પોતાનો તો ઓક્સિડેશન સ્થિતિ +3 માંથી +2 છે. અહીં જેમ આયોડિનમાં -1 માંથી 0 છે ને વધારો, તો અહીંયા +3 માંથી +2 એટલે ઘટાડો થયો કહેવાય. પણ વીજભારને સંતુલન કરવા માટે તમે અહીંયા આગળ જે છે સરખું કરવા માટે શું થવાનું છે કે જો આને 2 વડે ગુણું, બરાબર, તો 3 દુ 6 +6 -2 એટલે +4 થઈ ગયું. આને 2 વડે ગુણીશું તો તમારી પાસે ત્યાં પણ +4 થઈ ગયેલું કહેવાશે, એટલે વીજભાર આવી ગયો. પણ ઓક્સિડેશન સ્થિતિ Fe
+3 માંથી +2 માં રૂપાંતરણ થયું કહેવાય, રાઈટ? હવે આને સમીકરણને ઉલટું બનાવી દો પાછું. તો હવે મારે શું કરવું પડે તો કે Fe+2 અહીંયા રાખીએ અને અહીંયા તમારે જોઈશે S2O8 2- છે અને એમાંથી તમારે જે કરવાનું છે ઉલટું લખી નાખો બે Fe3+ અને પ્લસ SO4 2- છે, રાઈટ? આ બે સમીકરણને છગડીયા ક્રોસ કરી દો. ચલો ફરી પાછું એ જ કલર પૂર્તિમાં જશો. શું કરવાના છો તો કે ભાઈ સલ્ફરની કિંમત 2 છે એટલે મારે 2 વડે ગુણવા પડે. 2 વડે તમે ગુણી નાખેલું છે, કરેક્ટ? ઓકે. હવે વીજભારની દ્રષ્ટિએ તમે જશો એટલે ફરી પાછા લોચા છે તો અહીંયા -2 ને +2 0 થઈ જાય. અહીંયા 2 દુ 4 -4 ને +3 એટલે -1 રહે, જે શક્ય નથી. એટલે ફરી પાછું મારે જે છે આને તો બ્રેકેટ કરી જ દેવાનું છે, જે ઉપર હતું એનું જ માત્ર 2 વડે ગુણાકાર કરી નાખીએ. જો તમે આ જે કિંમત છે એને કોપી છે ને એટલે હું 2 વડે ગુણી નાખું તો પરિસ્થિતિ કેવી થવાની છે કે 2 દુ 4 +4 -2 એટલે +2. અહીંયા જશો જો હું 2 વડે ગુણી નાખું ફરી પાછું તો 3 દુ 6 3 દુ 6 અને પેલી બાજુ 2 દુ 4 +6 -4 +6 -4 એટલે પણ +2 થઈ ગયેલું કહેવાય. પણ જો તમે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા જો તમે સરવાળો કરો તો જે આ સમીકરણ છે તમારી પાસે અહીંયા આગળ આવી ગયેલું છે. મેં ખાલી એરો મૂકી દીધો એટલે કહેવાનો અર્થ એવો થયો કે ભાઈ ઉદ્દીપનની જે પ્રક્રિયા થાય છે એમાં 2 વસ્તુ તમે ક્લિયર કરી. એક તો આકર્ષાય રાસાયણિક બંધ બને સક્રિયકરણ ઉર્જામાં. સક્રિયકરણ ઉર્જા જે છે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. જૂના બંધ નિર્બળ છે તૂટશે, નવો બંધ રચાશે. સાથે સાથે એમ કહ્યું કે ભાઈ પ્રક્રિયાને ઉદ્દીપિત કરશે. એટલે તમે જે પહેલી જે પ્રક્રિયા લખેલી છે એ આયન 3 લખાય ને, આ જે છે એ I- અને S2O8 2- ની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. તો એનો ઓક્સિડેશન સ્થિતિ બદલાણી કહેવાય. આની અંદર આ જે ઓરિજિનલ સમીકરણ છે પહેલામાં Fe+3 માંથી Fe+2 માં રૂપાંતરણ થયું અને ઉલટું Fe+2 માંથી Fe+3 માં રૂપાંતરણ થાય. આ સરવાળો કરેલો ઉપલી વિગત આવી ગઈ. પણ આખી પ્રક્રિયા દરમિયાન સંક્રાંતિ પરમાણુની તો ઓક્સિડેશન સ્થિતિ બદલાય છે જ, રાઈટ? એટલે આ તમારી પાસે આખી ઉદ્દીપન અસરની ચર્ચા આવી. એ સેપરેટ ક્વેશ્ચન હતો. હવે તમારી પાસે જાણીતો મુદ્દો લગભગ કે ભાઈ આંતરાલીય સંયોજનો કરવું છે. શબ્દ મૂકેલો છે સમજાવો પ્રશ્ન તરીકે આંતરાલીય સંયોજનો. આપણે જસ્ટ આમાં આકૃતિ એવી મૂકી છે કે ભાઈ સંક્રાંતિ ધાતુ છે અને ધાતુની જે સ્ફટિક રચના છે આ બ્લેક કલરના જે મૂકેલા છે એ ધાતુ પરમાણુ છે. પર્ટિક્યુલર કોણ? સંક્રાંતિ ધાતુ પરમાણુ. હવે લેટેસ્ટ આપણું જે ઘન અવસ્થા પહેલું ચેપ્ટર હતું એની અંદર કે ભાઈ સંક્રાંતિ ધાતુ તત્વોની ઘન સ્ફટિક રચનામાં લેટિસ જે રચના હોય એ લેટિસ રચનાની ગોઠવણીમાં તમને વચ્ચે ખાલી જગ્યા દેખાય છે. જુઓ અંદરના ભાગમાં, કારણ કે જ્યારે તમે આવા ઘન ગોળા સ્વરૂપે કલ્પના કરો, ત્રિપરિમાણીય ગોઠવણી કરવામાં આવે તો અંદરના ભાગ ઇનર સાઈડ જે ગોળાની ગોઠવણી વચ્ચે જે ખાલી જગ્યા છે જેને તમે આંતરાલય કહેલું છે, સ્પેસ. હવે પરિસ્થિતિ કેવી થાય તો કે એકદમ નાનું કદ ધરાવતા આપણે શબ્દ મૂકીએ છીએ કે ભાઈ નાનું કદ અને અધાતુ. નાનું કદ પણ ધરાવતા હોય અને અધાતુ છે એ વચ્ચે જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર જઈને ગોઠવાઈ જતા હોય. એટલે જે રેડ કલરના મૂકેલા છે ટપકા એને મારે એક જગ્યાએ ખાલી આમ એરો કરીને આપી દઉં છું. આ તમારી પાસે અધાતુ પરમાણુ છે. અધાતુ પરમાણુ. તો જે સંયોજન બન્યું છે એને આપણે આંતરાલીય સંયોજન કહેવાય. એટલે પહેલામાં પહેલું કે ભાઈ નાનું કદ છે અને અધાતુ. તો એવા કોણ હોઈ શકે?
હાઇડ્રોજન છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, આ બધા જ જે મૂકેલા છે એક તો નાનું કદ ધરાવશે એટલે 10 તત્વો અને અધાતુ છે. તો એ જે વચ્ચેની સ્પેસમાં જેને ગોઠવાઈ જાય તો એ જે સંયોજન બને એને આપણે આંતરાલીય સંયોજન કહેવાય. એટલે એક વખત હજુ ચેક કરો કે ભાઈ સંક્રાંતિ ધાતુની ઘન સ્ફટિક રચનામાં તેની લેટેસ્ટ ગોઠવણીમાં વચ્ચે ખાલી રહેતા છિદ્ર, ખાલી જગ્યા છે ને વાઇડ છિદ્ર કહેવાય, એમાં નાનું કદ ધરાવતા અધાતુ તત્વો જેવા કે તમે કહ્યું છે કે હાઇડ્રોજન છે, બોરોન છે, હાઇડ્રોજનના પરમાણુ હોય તો એ જે બને એને આપણે હાઇડ્રાઇડ કહીએ છીએ, રાઈટ? જો બોરોનનો પરમાણુ ગોઠવાય તો આપણે એને બોરાઇડ સંયોજનો કહેવાય. કલર એ આ લાઇનિંગ આપણે આપીએ. જો કાર્બન ગોઠવાય તો એ કાર્બાઇડ સંયોજન છે અને જો નાઇટ્રોજન ગોઠવાય તો એને આપણે નાઇટ્રાઇડ સંયોજન કહેવાના છીએ. એટલે આંતરાલીય સંયોજનના તમે જે પ્રકાર આપો એમાં કયા અધાતુ પરમાણુની હાજરી છે એના પ્રમાણે તમે નામ આપી શકો કે ભાઈ આંતરાલીય હાઇડ્રાઇડ બોલાય, આંતરાલીય બોરાઇડ, આંતરાલીય કાર્બાઇડ, આંતરાલીય નાઇટ્રાઇડ છે. પણ હવે પ્રશ્ન એવો થયો, વચ્ચે લાઇનિંગ મૂકી દો. પ્રશ્ન એવો છે કે ભાઈ એની અંદર જે આ ઘટક તત્વો તમે જે એન્ટર થશે આ જે છે, બરાબર, હાઇડ્રોજનની હાજરી હોય, બોરોનની, કાર્બનની કે નાઇટ્રોજનની, એ જે હાજરી છે એમાં એક ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત જળવાયેલું રહેતું હોતું નથી. આ મેઇન વસ્તુ અગત્યની કે ભાઈ એમાં જે ઘટક તત્વો જે તમે અંદર ઉમેરો છો એનું પ્રમાણ નિશ્ચિત ન હોય. જો એ પ્રમાણ નિશ્ચિત ધરાવતું ન હોય તો એને બિન તત્વ યોગમિતીય થયા કહેવાય. બિન તત્વ યોગમિતીય બની જશે. એ બધા જ સંયોજનો બિન તત્વ યોગમિતીય થયું કારણ કે પ્રમાણ એમાં નિશ્ચિત રહેતું હોતું નથી. ઘટકોનું પ્રમાણ નિશ્ચિત જળવાયેલું ન રહે અને એના કારણે એ સંયોજન છે એ બિન તત્વ યોગમિતીય બને છે. પણ સામે જે તમે ઉદાહરણ આપેલું છે એની અંદર દાખલા તરીકે આપણે હાઇડ્રાઇડ લખો હોય તો VH હાઇડ્રાઇડ છે, વેનેડિયમનો હાઇડ્રાઇડ છે, ક્રોમિયમનો હાઇડ્રાઇડ છે, હાઇડ્રાઇડ લખી શકાય. બોરાઇડની અંદર બોરોનની તમારી પાસે હાજરી છે, દાખલા તરીકે Fe3b લખી શકો, બરાબર. અહીંયા આગળ Fe3c લખી શકો, કાર્બાઇડ છે. Fe4n પણ તમે લખી શકો, Cr3c2 તમે લખી શકો. એટલે ઘણા બધા સંયોજનો બની શકે એની અંદર. હવે સાથે સાથે કાર્બાઇડની અંદર જે લખવું છે તમારે તો WC ટંગસ્ટન કાર્બાઇડ તમે લખી શકશો કારણ કે છે જ ને સંક્રાંતિ તત્વ છે. હવે એક વસ્તુ એવી થઈ છે કે ભાઈ જો સંક્રાંતિ તત્વ હોય, જાણકારી માટે સંક્રાંતિ તત્વ હશે તો એના તમને કાર્બાઇડ સંયોજનો મળે છે. દાખલા તરીકે આ મેં આપ્યું છે કે ભાઈ Cr3c2 છે, Cr3c લખાય, ટંગસ્ટન કાર્બાઇડ છે, Fe3c લખી શકાય આની અંદર કાર્બાઇડ છે. પણ જો તમારી પાસે બિન સંક્રાંતિ ધાતુ હોય, બિન સંક્રાંતિ ધાતુ, તો એ જો કાર્બન સાથે જોડાય, બિન સંક્રાંતિ ધાતુ જો કાર્બન સાથે જોડાય તો એ માત્ર કાર્બાઇડ સંયોજનો કહેવાય. એ આંતરાલીય કાર્બાઇડ કહી શકાતા નથી. યાદ રાખજો કે ભાઈ બિન સંક્રાંતિ ધાતુ છે એ જો કાર્બન સાથે સંયોજાય, એ બિન સંક્રાંતિ એટલે S અને P બ્લોક થયું ને. દાખલા તરીકે હું કાર્બન તરીકે CaC2 લખી નાખું, કેલ્શિયમ કાર્બાઇડ છે, બરાબર. એલ્યુમિનિયમ Al4C લખીએ આપણે, લખી શકાય. તો આમાં કેલ્શિયમ કાર્બાઇડ જે છે એ સંક્રાંતિ ધાતુ નથી, S બ્લોકમાં આવ્યું કહેવાય. બંને ઉદાહરણ અલગ અલગ આપ્યા. અને Al4C3 એમ લખીએ તો સામસામે સંયોજકતા થાય ને, એલ્યુમિનિયમ +3 લખવાનો,
કાર્બનની તમે 4 ત્યાં લખવાના છો. પણ એલ્યુમિનિયમ છે એ પી બ્લોકનું સંયોજન કહેવાય. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે બિન સંક્રાંતિ જે ધાતુ છે એ જો કાર્બન સાથે સંયોજાય તો એને માત્ર કાર્બાઇડ કહેવાય, એને આંતરલીય કાર્બાઇડ ન કહેવાય. જ્યારે સંક્રાંતિ ધાતુનું જો કાર્બાઇડ બનતું હોય તો એને આંતરલીય કાર્બાઇડ સંયોજન બન્યું કહેવાય. એટલે જેની હાજરી છે એ પ્રમાણે બોલી શકાય. પણ સરવાળે એટલું તમે કહી શકો કે એમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત રહેતું નથી. એટલે બધા જ આંતરલીય સંયોજનો બિન તત્વ યોગમિતીય હોય એની અંદર. એક બીજી વસ્તુ કે હવે એની લાક્ષણિકતામાં જાઓ તો ગુણધર્મ. તો આપણે હેડિંગ આપી દઈએ લાક્ષણિકતા. પહેલામાં પહેલું કે ભાઈ આંતરલીય સંયોજનો છે એ લોકોના ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. હવે જે તમારી પાસે સ્વતંત્ર અથવા ઘટક ધાતુ હોય, કોઈ પણ જે ઘટક ધાતુ હોય એનું જે ગલન બિંદુ હોય એની સરખામણીમાં આવા આંતરલીય સંયોજનના ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. બીજું કે આંતરલીય સંયોજનો કઠિનતા તો સખત હોય. સખત અથવા તો શબ્દ મૂકી દઈએ કઠિનતાનો ગુણધર્મ એની અંદર વધી જવાનો છે. ત્રીજી વસ્તુ તમે કહી શકો કે ભાઈ આની અંદર વિદ્યુત વાહકતા જે છે, વાહકતાનો જે ગુણધર્મ છે એ એમાં જળવાયેલો રહેશે અથવા તો વધી પણ શકે છે આની અંદર. એટલે લાક્ષણિકતામાં મુખ્ય બે વસ્તુ કે ભાઈ આંતરલીય સંયોજન બનવાને કારણે એના ગલન બિંદુ ઊંચા હોય. હવે જે ઘટક ધાતુ હોય એમાં જે ઓરિજિનલ જે સંક્રાંતિ ધાતુ છે એનું જે ગલન બિંદુ હોય એના કરતા જ્યારે આંતરલીય સંયોજન બનાવશો ત્યારે એનું ગલન બિંદુ ઊંચું હોય. બીજું કે એ આ બનવાને કારણે એની અંદર કઠિનતાનો ગુણધર્મ વધશે. ત્યાર પછી એની વિદ્યુત વાહકતા વધી શકે અને જળવાઈ તો રહેવાની જ છે. તો આ એક પર્ટિક્યુલર લાક્ષણિકતા તૈયાર થયેલી કહેવાય. હવે આંતરલીય સંયોજનો તમને કુદરતી પણ મળશે અને કૃત્રિમ રીતે પણ મેળવી શકાય. એટલે પહેલામાં પહેલું કે કુદરતમાં પણ અસ્તિત્વ ધરાવે જ છે અને સાથે સાથે તમે એને કૃત્રિમ રીતે પણ ઉત્પાદિત કરી શકો છો. એટલે આંતરલીય સંયોજનો બનાવવાથી તમે ચોક્કસ ગુણધર્મો કેળવી શકો. બોલો, નિર્જીવ છે છતાં તમે એમાં મેળવી શકો છો. એટલે ટૂંકમાં આખી જે ટૂંકનોંધ છે એમાં તમે સમજાવો એવું શબ્દ વાપરે તો લેટિસ સ્ફટિકમાં અંદરના ભાગમાં જે ખાલી જગ્યા છે એમાં નાનું કદ ધરાવતા અધાતુ પરમાણુ ગોઠવાઈ જશે. પણ ખાસ આપણે ચોખવટ કરીએ છીએ એ માત્ર એમાં હાજરી છે. આ જે કોઈ સંયોજન બને છે એ નથી તો આયોનિક સંયોજન પોતે કે નથી તો સહસંયોજક સંયોજન. એમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ બનતો નથી, માત્ર એમાં હાજરી જ હોય. એટલે આયોનિક સંયોજન પણ નથી બની શકતું અથવા તો એ નથી સહસંયોજક સંયોજન બનતું. સાથે સાથે એમ ચોખવટ કરી કે ભાઈ સંક્રાંતિ તત્વનો કાર્બાઇડ બને પણ બિન સંક્રાંતિ જો હોય તો એને આંતરલીય કાર્બાઇડ ન બને, એને ખાલી કાર્બાઇડ સંયોજન છે એવું તમે કહી શકો. મેં તમને CaC2 કીધું ને Al4C3 કીધું છે. બીજા ઉદાહરણ હોય. લાક્ષણિકતામાં ગલન બિંદુ ઊંચા બને, કઠિનતાનો ગુણધર્મ વધશે, વાહકતામાં વધારો પણ થઈ શકશે એની અંદર. તો આંતરલીય સંયોજન આપણા માટે ફાયદાકારક છે અને એને અનુરૂપ જ હજી આપણે આગળ વધવું છે. પછીનો મુદ્દો સામાન્ય ગુણધર્મમાં તો સંક્રાંતિ ધાતુઓ તમને મિશ્ર ધાતુઓ આપવાનું વલણ શા માટે ધરાવે છે? તો પહેલામાં પહેલો આ તો તમે નાના ધોરણથી શીખતા આવો છો. મિશ્ર ધાતુ જેને તમે ALLOYS એલોઇસ કહેવાના છો. મિશ્ર ધાતુ કોને કહેવાય? તો જનરલ આપણે જાણીએ છીએ. તો વ્યાખ્યા તમારે બનાવવી તો તમારી ડેફિનેશન થઈ ગઈ ને, બે અથવા બે કરતા વધુ ધાતુ ના, બરાબર. આપણે બે અથવા બે કરતા વધુ ધાતુના યોગ્ય પ્રમાણ, આપણે મારે બે શબ્દ જોઈએ, યોગ્ય પ્રમાણમાં અને સમાંગ મિશ્રણ બને તો એ તમારી પાસે જે બની એને આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. જો બે શબ્દો ન હોય
તો તમારી પાસે અપૂરતી વ્યાખ્યા થઈ કહેવાય. પહેલી જ શરત છે કે 2 અથવા 2 કરતા વધુ ધાતુનું યોગ્ય પ્રમાણ પર્સન્ટેજ ફિક્સ છે અને સમાંગ મિશ્રણ છે. તો એ સમાંગ મિશ્રણ છે એટલે એ એકચ્યુઅલી તો ઘન દ્રાવણ જ કહેવાય ને. ઘન દ્રાવણ છે, એકરૂપ સમાંગ મિશ્રણ તૈયાર થયેલું કહેવાય, તો એને મિશ્ર ધાતુ કહેવાય. 2 અથવા 2 કરતા વધુ ધાતુઓ પણ એના ઘટક સ્વરૂપ છે. 2 અથવા 2 કરતા વધુ ધાતુઓ ઘટક સ્વરૂપે છે, એમના યોગ્ય પ્રમાણમાં સમાંગ મિશ્રણ તૈયાર કરવાથી જે બને એને આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. પણ ચોખવટ કરી કે મિશ્ર ધાતુ જે છે એ પોતે સમાંગ ઘન દ્રાવણ કહેવાય. ઘન દ્રાવણ તૈયાર થયેલું કહેવાય. હવે આમ સામાન્ય સંજોગોમાં આપણે જો ધાતુ તરીકે મૂકીએ તો ધાતુના જે સામાન્ય ગુણધર્મ છે લખું છું. જો સખતાઈ, ત્યાર પછી લખું તો મજબૂતાઈ, ઓકે, તન્યતા, ટીપાઉપણું, વાહકતા, ચળકાટ, સ્થિતિસ્થાપકતા, બરાબર, અને એને સંધાનીયતા એવો શબ્દ, પછી એક એક શબ્દ મૂકું છું, અને ફોર્માબિલિટી એટલે સ્વરૂપીયતા વગેરે. ઓકે, કોઈ પણ એક જ ધાતુ હોય તો એક જ ધાતુમાં બધા જ ગુણધર્મનો સુમેળ હોતો નથી. ધાતુના સામાન્ય ગુણધર્મ સખતાઈ, મજબૂતાઈ, તન્યતા, ટીપાઉપણું, વાહકતા, ચળકાટ, સ્થિતિસ્થાપકતા, વેલ્ડાબિલિટી, વેલ્ડિંગ જે કરી શકે છે, સંધાનીયતા, અને સ્વરૂપીયતા, ફોર્મેશન. તમે અલગ અલગ પ્રકારનું ફોર્મેશન લઈ શકો છો. હવે આ બધા જ ગુણધર્મનો સુમેળ એક જ ધાતુમાં તો છે જ નહીં, અને એટલા માટે તમે 2 અથવા 2 કરતા વધુ ધાતુને મિક્સ કરીને એમાંથી મિશ્ર ધાતુ લાવી શકો તો ચોક્કસ ગુણધર્મ કેળવી શકાય. હવે દાખલા તરીકે આપણે એમ કીધું કે લોખંડ છે, લોખંડ સખત મજબૂત ખરું, પણ એક ક્ષારણ પ્રતિકારક શક્તિ નથી, એને કાટ લાગી જાય. એટલે તમે જાણો છો ચોપડી ફેરસ લખેલું છે, પણ ફેરસની બદલે મારે એવું લખી શકાય કે ભાઈ આમ તો બધી જ સંક્રાંતિ ધાતુ છે, હું ચલો ફેરસની જગ્યાએ એવું લખી જ નાખું ભાઈ સંક્રાંતિ તત્વો જે છે એ અન્ય સંક્રાંતિ સાથે સંયોજાય અને તમારી સાથે મિશ્ર ધાતુ આપી શકે છે. ચલો ખાસ ચોખવટ, સંક્રાંતિ તત્વો એ અન્ય સંક્રાંતિ ધાતુ સાથે સંયોજાઈને તમને મિશ્ર ધાતુ આપી શકે છે. બધી જ ધાતુ આપે. એમાં જે છે નિકલ સૌથી વધુ પ્રમાણમાં તમને આપી શકે છે, પણ ચોપડીમાં ફેરસ લખ્યું છે Fe તમને વધુ પ્રમાણમાં મિશ્ર ધાતુ આપે છે, વધુ પ્રમાણમાં આપે. દાખલા તરીકે આપણે સ્ટીલ કહીએ, સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ એવો શબ્દ પણ મેં વાપરી દીધો છે. હવે સ્ટીલ એટલે પોલાદ કહેવાય ભાઈ, સ્ટીલ એટલે પોલાદ કહેવાય, અને સ્ટેનલેસ સ્ટીલ એ મિશ્ર ધાતુ છે. તો સ્ટેનલેસ સ્ટીલની અંદર ક્ષારણ પ્રતિકારકનો ગુણધર્મ વિકાસ પામે છે, એની અંદર તમે ગુણધર્મ ફેરબદલી કરી શકો છો. હવે સંક્રાંતિ તત્વ એકબીજા સાથે સંયોજશે અને અન્ય S કે P બ્લોકની ધાતુ સાથે સંયોજાઈને મિશ્ર ધાતુ ન આપે તો એનું કારણ શું છે? તો અહીંયા તમને કન્ડિશન એવું કહે છે, આપણે શરત જ સીધો શબ્દ વાપરી દઈએ કે ભાઈ સંક્રાંતિ ધાતુ ની ધાત્વીય ત્રિજ્યા, જે ધાતુ પરમાણુ છે એની ધાત્વીય ત્રિજ્યા શબ્દ મૂકી દઉં તો ધાત્વીય ત્રિજ્યાનો તફાવત 15% થી વધુ હોવો જોઈએ નહીં. બરાબર, આની મેઇન કન્ડિશન છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ સામાન્ય ગુણધર્મ શીખ્યામાં કે ભાઈ સંક્રાંતિ તત્વોમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ બાહ્ય ક્વોન્ટમમાં n બરાબર 4 અચળ 4s માં 2 ઇલેક્ટ્રોન, પણ 3D કક્ષકમાં અંદરની તરફ એક ઇલેક્ટ્રોન દાખલ થાય. કેન્દ્રીય ધન વીજભાર વધે છે તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે, કક્ષાઓ સંકોચાય, ત્રિજ્યા કદ ઘટવાનું છે, રાઈટ? એટલે પરિસ્થિતિ કેવી થઈ
કે ભાઈ કદમાં ઘટાડો થાય તો ત્રિજ્યાનો તફાવત ન હોવો જોઈએ. બરાબર, જાણકારી માટે બે વૈજ્ઞાનિક છે, એકનું નામ છે હ્યુમ અને રોથરી. આ બંને વૈજ્ઞાનિકોએ તમને મિશ્ર ધાતુ બનવા માટેની કન્ડિશનો આપેલી છે. હ્યુમ અને રોથરી બંને વૈજ્ઞાનિકોએ શરતમાં એમ કીધું છે કે ભાઈ મિશ્ર ધાતુમાં સંયોજાતી જે ધાતુ છે એના પરમાણુ કદ વચ્ચેનો તફાવત 15% વધુ ન હોવો જોઈએ. આ તમારી પહેલી જ શરત છે. તો સંક્રાંતિ તત્વોમાં ચિંતા છે જ નહીં, એ લોકોના પરમાણ્વીય કદ વચ્ચેનો તફાવત આશરે 2% જેટલો જ છે. એટલે નજીકનો જ મૂલ્ય થયા ને 2%, એટલે કોઈ પ્રશ્ન નડતો નથી. બીજી બે વિગત છે જાણકારી માટે, તો એ લોકોની લેટાઈસ રચના માં તફાવત હોવો જોઈએ નહીં. તો આપણે લખેલું છે ને ગુણધર્મમાં કે ભાઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ જે શ્રેણી છે એમાં છેલ્લા તત્વો, પહેલામાં કોણ? કોપર છે, બીજામાં કેડમિયમ છે અને ત્રીજામાં મર્ક્યુરી Hg અને ચોથામાં Cn. આ ચારે ચાર તત્વો અને મેંગેનીઝ તત્વ એ સ્ફટિક બંધારણ અપવાદ સ્વરૂપે હતું. એની સિવાયની બધી જ ધાતુઓ એક કરતા વધુ લેટાઈસ રચના ધરાવે છે. એટલે શરત કીધી છે કે લેટાઈસ રચનામાં પણ મોટો તફાવત ન હોવો જોઈએ. અને ત્રીજી જે કન્ડિશન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના, ચલો એવો શબ્દ આપણે મૂકી દઈએ, એની અંદર પણ મોટો તફાવત હોવો જોઈએ નહીં. તો આ બે તમને મેં વધારાની માહિતી આપી. તો એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં પણ ફેરફાર થતો નથી. લેટાઈસ પણ તમારી પાસે નજીકની જો રચના ધરાવતું હોય તો સહેલાઈથી ગોઠવણી થઈ શકે. એટલે વાસ્તવમાં એવું થયું કહેવાય કે ભાઈ એક ધાતુના પરમાણુ, એકચ્યુઅલી તો શું થયું કહેવાય, તમારી પાસે એક ધાતુના જે પરમાણુ છે એ તમારી પાસે જે બીજી ધાતુ છે, બીજી ધાતુની લેટાઈસ ગોઠવણીમાં દાખલ થાય. અમે શોર્ટ શબ્દ મૂકી દો તમને. મિશ્ર ધાતુનો મીનિંગ તમે વ્યાખ્યા તો આપી દીધી છે કે બે અથવા બે કરતા વધુ ધાતુઓ ના યોગ્ય પ્રમાણમાં સમાન મિશ્રણને આપણે મિશ્ર ધાતુ કીધી છે. પણ એનો મીનિંગ એવો થયો કે ભાઈ મિશ્ર ધાતુ બનવી છે એનો અર્થ એમ કે એક ધાતુના જે પરમાણુઓ છે એ બીજી ધાતુના લેટાઈસ સ્ફટિકની જે ગોઠવણી છે એની અંદર દાખલ થતા હોય અને યોગ્ય તત્વયોગમિતીય પ્રમાણે એનું પર્સન્ટેજ ફિક્સ છે તો એ પ્રમાણે ગોઠવણી થાય અથવા દાખલ થાય તો જ મિશ્ર ધાતુ બની શકે. એટલે અહીંયા મારે વચ્ચે શબ્દ મૂકવો પડે તત્વયોગમિતીય, એટલે એમાં પ્રમાણ નિશ્ચિત છે ને. તત્વયોગમિતીય ગોઠવણી થશે તો મિશ્ર ધાતુ બને. ત્યારે આંતરાલીયમાં તમારી પાસે બિન તત્વયોગમિતીય ઘટકોનું પ્રમાણ નિશ્ચિત રહેતું હતું નથી, એટલે આંતરાલીય બિન પ્રમાણ સંયોજનો કહેવાય. પણ મિશ્ર ધાતુ જે છે એ પ્રમાણ સંયોજનો છે, પર્સન્ટેજ તમારી પાસે ફિક્સ હોય. દાખલા તરીકે સ્ટેનલેસ સ્ટીલ છે તો સ્ટેનલેસ સ્ટીલની અંદર લોખંડ, નિકલ અને ક્રોમિયમ, Fe, ક્રોમિયમ અને નિકલ, આ ત્રણેયનું મિશ્રણ છે, પણ એનો પર્સન્ટેજ ફિક્સ છે કે તમે કેટલા ટકા Fe રાખેલું છે એના પ્રમાણે એનો ગેજ, એના ગુણધર્મ બદલાવાના છે. એટલે ટૂંકમાં આજના ટોપિકમાં તમે એક તો ઉદ્દીપન અસરની જાણકારી મેળવી લીધી, એની કાર્યપ્રણાલી અને એક ઉદાહરણ સાથે સમજૂતી લીધી, આંતરલેય સંયોજનોની લાક્ષણિકતાની માહિતી મેળવી અને મિશ્ર ધાતુ જે છે એ પણ આવી ગઈ. હવે મોટા ભાગે આમ જોવા જાવ તો આજે આ ચેપ્ટરની અંદર જે મેઇન લાક્ષણિકતા છે એમાંથી પ્રશ્ન પેપરમાં હોય જ. કારણ કે ચુંબકીય ગુણ બહુ જ અગત્યનો કીધો, જે તમે પહેલો શીખ્યા. રંગ દેખાવાનો સિદ્ધાંત તમે શીખી લીધો છે, રંગીન ગુણધર્મ. ઉદ્દીપન અસર તમે કહો છો, બરાબર. આ આંતરલેય સંયોજન છે અને મિશ્ર ધાતુ. 5 ટોપિક એની વિશિષ્ટ લાક્ષણિકતા છે. આમાંથી પ્રશ્ન પૂછાતો જ રહેતો હોય છે. અને ડિસ્ક્રિપ્ટિવ છે, સૂત્ર સમીકરણ છે એની કોઈ ખાસ
આરામથી તૈયાર થઈ શકે કે નહીં? બરાબર. એટલે આ લાક્ષણિકતાઓ તમારી પાસે આવી ગયેલી છે. નેક્સ્ટ ફરી પાછા નવા ટોપિક સાથે ભેગા થઈએ છીએ. તૈયાર કરી રાખો. ઓકે, આવજો, બાય.